આજે ફેસલો થયો અને ચિત્ર ક્યાંક કેટલાક અંશે સ્પષ્ટ થવા લાગ્યું છે। અમદાવાદને છોડી તમામ મહાનગરપાલિકા કે જ્યાંનું હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટી કે જ્યાં ડબલ ડિજિટમાં દરેક જગ્યા પર દેખાઈ રહ્યું છે, સુરત અને અમદાવાદ કે જ્યાં 3 ડિજિટમાં દેખાઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું છે। અમદાવાદ સિવાયની તમામ 14 જેટલી મહાનગરપાલિકા કે જે આ પ્રકારની સ્થિતિ છે। અમદાવાદમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન 159 થી લઈ 166 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે। સુરતમાં 120 જેટલી બેઠકો 93 જેટલી બેઠકો હતી જે 115 પર પહોંચી છે, તો ત્યાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન, પરંતુ કોંગ્રેસ 1 સીટ અને આમ આદમી પાર્ટી જે 27 થી સીધા 4 પર આવ્યા છે ત્યાં સુપડા સાફ થયા છે। વડોદરાની વાત કરીએ, 59 જેટલી બેઠક હતી તે પ્રકારની સ્થિતિ છે। 6 જેટલી કોંગ્રેસના ફાળે છે અને અપક્ષ 1 ત્યાં છે। રાજકોટની વાત કરીએ, રાજકોટમાં 68 જેટલી બેઠકો હતી કે જે પણ આ વખતે 65 પર પહોંચી છે। ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે। તમામ 15 મહાનગરપાલિકામાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। 1044 બેઠકમાંથી વિપક્ષને માત્ર 101 બેઠક મળી છે। હવે આ તમામ ચિત્ર ક્લિયર થયું। 90% જેટલી બેઠકો જીતી અને ભાજપ તમામ મહાનગરપાલિકામાં જીત મેળવી છે। ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે। તો ભાજપનો આ પ્રચંડ બહુમત તમામ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી કે જેમણે જીત હાંસલ કરી છે અને 15 મહાનગરપાલિકા કે જ્યાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે, વિજય હાંસલ કર્યો છે। આ તમામ મહાનગરપાલિકામાં 1044 જેટલી બેઠક કે જ્યાં વિપક્ષને માત્ર ઓછી બેઠકો મળી છે। 90% જેટલી બેઠક આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી। ક્યાંક ભાજપના પ્રદેશ પ્રમુખ કે જેમની આ એક ટેસ્ટ, લિટમસ ટેસ્ટ અને સાથે વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી કે જેના માટે આ રિઝલ્ટ અતિ મહત્વના કહી શકાય, કારણ કે હમણાં જ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવનારી છે, તો એનો એક સેમીફાઇનલ, એનો એક રિઝલ્ટ હવે સામે આવ્યું છે। પોરબંદરની 52 અને મોરબીની 52 તમામ બેઠકો ભાજપના ફાળે। સુરેન્દ્રનગરમાં 52 માંથી 51 બેઠક ભાજપ, કોંગ્રેસની એકમાત્ર મહિલા ઉમેદવાર ચૂંટાયા છે। ગુજરાતની આ 15 મહાનગરપાલિકા કે જ્યાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે। અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ શું છે? તમામ 15 મહાનગરપાલિકા કે જ્યાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। 1044 જેટલી બેઠકમાંથી વિપક્ષને માત્ર 101 બેઠક મળી છે। 90% જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। તમામ મહાનગરપાલિકામાં હવે ભારતીય જનતા પાર્ટી પોતાના મેયર બેસાડશે। અને આપણી સાથે કિરીટભાઈ ત્રિવેદી જોડાયા છે। કિરીટભાઈ, વાત જો સુરતની કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટી અલગ અલગ જગ્યા પર તેમણે જીત હાંસલ કરી છે, ભગવો લહેરાવ્યો છે, એક પ્રચંડ જીત કહી શકાય અને 1044 જેટલી બેઠક, એમાંથી માત્ર વિપક્ષને 101 જેટલી બેઠક મળી છે। શું કહેશો આ સ્થિતિ પર? જી, સમગ્ર રાજ્યની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું જે બુલડોઝર ફરી વળ્યું છે અથવા તો કેસરીઓ સમગ્ર રાજ્યની અંદર લહેરાયો છે, એની પાછળ કશે ને કશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નેતાગીરીનો સૌથી મોટો વાંક છે। એ લોકોએ શું કર્યું છે? એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે એને ભેદવામાં એ લોકો એટલો નિષ્ફળ ગયા છે। બીજી વસ્તુ કે ઇલેક્શનનો સમય હોય, રાજ્યની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમય હોય ત્યારે તમારા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એવું નિવેદન આપે છે કે ગુજરાતીઓ મૂર્ખ છે, અભણ છે, તો એની સ્વાભાવિક રીતે જે ભણેલા ગણેલા મતદારો છે, યુવા મતદારો છે, બધાની ઉપર અસર પડશે। ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે કે આ લોકોને નબળા કઈ રીતે ચીકરવા, એ પ્રજાની વચ્ચે જઈને કઈ રીતે એનો પ્રચાર કરવો, પ્રજાનો મત કેવી રીતે પોતાના તરફી કરવું। બાકી હું તમને કહું કે આ પરિણામ આવ્યા એના પહેલા સુરત શહેરની અંદર ભાગ્યે જ કોઈ પણ જે વિશ્લેષણ કરતા હતા એ લોકોથી માંડી અને જે કોઈ રાજકારણ વિશે ચર્ચાઓ કરે છે, એ લોકો 20-25 સીટો મૂકીને ચાલતા હતા કે 80 થી 90 ની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ છે એ રોકાઈ જશે, એવી માન્યતા હતી, લોકો ચર્ચા કરતા હતા। કેમ કે કોંગ્રેસનો જે પ્રમાણે કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટીએ વાતાવરણ જમાવ્યું હતું વરાછા કતારગામ વિસ્તારની અંદર। એક તરફ અહીંયા વોર્ડ નંબર 11 અમારે રાંદેરમાં છે, ત્યાં પણ એક કોરાટ હનુમાન મંદિરનો મુદ્દો હતો, તો એનો પણ વિરોધ હતો લોકોમાં, ત્યાં સ્થાનિક લોકોનો। એ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ એ બધા જઈ અને એ લોકોને મતદારોને કન્વિન્સ કરવામાં સફળ રહ્યા છે।
બીજી એક તમને નવી વાત કરું બેન આ વખતે કે આ વખતે સુરતની અંદર પર્ટિક્યુલર અમારે શું થયું છે કે દરેક જગ્યાએ સંગઠનમાંથી અપાયેલી ટિકિટને પેરેલલ નેતાઓએ પોતાના ઉમેદવારોને ટિકિટ અપાવી છે, ધારાસભ્યોએ પોતાના ઉમેદવારોને ટિકિટ અપાવી છે. તમે રાંદેર અડાજણ જોઈ લો કે કતારગામ જોઈ લો કે વરાછા જોઈ લો, કોઈ પણ વિસ્તાર જોઈ લો, તો ધારાસભ્યો અમારે 12 ધારાસભ્યો સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના છે, તમામ ધારાસભ્યો એ લોકોએ પોતાના કાર્યકરોને ટિકિટ અપાવી છે. એટલે સંગઠનનું માળખું આ વખતે થોડું એન્ટી એવું પણ પ્રોસેસ જોવા મળતું હતું ભારતીય જનતા પાર્ટીમાં. અંદરખાનેથી વિરોધ હતો થોડો, સંગઠનમાં નિષ્ક્રિય થઈ ગયા હતા કાર્યકરો છેલ્લા સમયે, એવા પણ ચિત્ર સામે આવ્યા હતા. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સુરતની અંદર આંતરિક કલહ થોડો ઘણો હોવા છતાં પ્રજાને કન્વિન્સ કરવામાં સફળતા મેળવી અને આ પ્રમાણેની સફળતા મેળવી છે. ગયા વખતના ઇલેક્શન કરતા આ વખતે ખૂબ પ્રચંડ બહુમતી કહી શકાય આપણે, કેમ કે 5 જ બેઠક જાય છે અત્યારે એ લોકોની ભારતીય જનતા પાર્ટીની. 120 માંથી 115 અત્યારે ચાલી રહી છે. 4 આમ આદમી પાર્ટીના છે, 1 કોંગ્રેસના ઉમેદવાર છે. હવે તમને અત્યારની તાજી વાત કરું, કોંગ્રેસના જે એક ઉમેદવાર વિજેતા થયા પત્રકાર મિત્રએ ફોન કર્યો, તમે વાત સાંભળજો બેન. જે પત્રકાર મિત્રએ ફોન કર્યો તો કે એમને કે તમારું ઇન્ટરવ્યુ લેવું છે, તમે વિજેતા જાહેર થયા છો. તો એક કોંગ્રેસના ઉમેદવાર શ્રીએ એવું કીધું કે તમારે ઇન્ટરવ્યુ લેવું હોય મારો તો ઓફિસ પર આવી જાઓ, હું હવે ઓફિસ પર પહોંચી ગયો છું. મતદાન મથક ઉપરથી ઓફિસ પહોંચ્યા પછી તો તમે જુઓ, તમે હજી ચૂંટાયાનું સર્ટિફિકેટ હાથમાં નથી આવ્યું એ પહેલા આ જે કોંગ્રેસના નેતા છે એ આ રીતની વાત કરે છે. ઓકે, કિરીટભાઈ આપની પાસે આવું છું. કિરીટભાઈ, એક મહત્વના સમાચાર આપની પાસે આવું અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર, સુરત મહાનગરપાલિકામાં ભાજપની બેઠક વધી છે. સુરતથી આ મહત્વના સમાચાર, ભારતીય જનતા પાર્ટીની બેઠક વધી. આમ આદમી પાર્ટી પાસેથી 23 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટી આ વખતે છીનવી લીધી છે. 120 માંથી 115 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ગત વખતે 27 જેટલી બેઠકો આમ આદમી પાર્ટી પાસે હતી, જે હવે માત્ર 4 પર આવીને પહોંચી ગઈ છે. એટલે આમ આદમી પાર્ટીને જે 27 બેઠક મળી હતી, ખૂબ મોટો ફટકો કહી શકાય. મેયર બનાવવાના સપના જોતું, એક વિપક્ષ, મુખ્ય વિપક્ષ તરીકે આવવાના સપના જોતું સુરતમાં આમ આદમી પાર્ટી, જેના સુપડા સાફ થઈ ગયા છે, અને ભારતીય જનતા પાર્ટી જેનો આ પ્રચંડ જીત કહી શકાય. 115 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટીએ સુરતમાં જીતી છે, જે 93 હતી. આંકડો વધ્યો છે. 115 પર બેઠક પર ભાજપની જીત થઈ છે. વધુ એક મહત્વના સમાચાર, જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ. જામનગર મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જામનગર કે જ્યાં 16 વોર્ડ પૈકી 15 જેટલા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને આમ આદમી પાર્ટીને 2 બેઠક ગઈ છે, તો કોંગ્રેસને પણ 2 જેટલી બેઠકો મળી છે. જામનગરની આ વાત કરી રહ્યા છે. જેલમાં બંધ ગુજસી ટોકના 2 આરોપીઓ પણ ચૂંટણી જીત્યા છે. જેમને ઉમેદવારી નોંધાવી હતી ગુજસી ટોકના એ આરોપી અલ્તાફ ખફી કોંગ્રેસ અને અસલમ ખિલજી આમ આદમી પાર્ટીથી, જેમણે ઉમેદવારી નોંધાવી હતી, તેઓ ચૂંટણી જીત્યા છે. ગુજસી ટોકના આ આરોપીઓ. જામનગરની વાત, જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જીતનો ભગવો લહેરાવ્યો છે. 16 જેટલા વોર્ડ પૈકી 15 વોર્ડમાં પ્રચંડ બહુમતીથી જામનગરમાં ભાજપ જીત્યું છે. આમ આદમી પાર્ટી કે જેને 2 બેઠક મળી છે, તો કોંગ્રેસને પણ 2 બેઠક મળી છે. ક્યાંક સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ એ પ્રકારની વાતો સામે આવતી હતી, પરંતુ હવે એ સત્ય સામે આવ્યું છે. જેલમાં બંધ ગુનેગારો પણ જીત્યા છે. ગુજસી ટોકના આરોપીઓ કે જેઓ 2 સીટ જીત્યા છે. આમ આદમી પાર્ટી 2 બેઠક, કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ પણ બેઠક જીત્યા છે. જેલમાં બંધ ગુજસી ટોકના આરોપીઓ પણ ચૂંટણી જીત્યા છે. જે આરોપીઓનું નામ છે અલ્તાફ ખફી, કોંગ્રેસ અને અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા છે. મહાનગરપાલિકાના 16 વોર્ડ પૈકી 15 જેટલા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી કે જેઓ બહુમતીથી તેમણે જીત પ્રાપ્ત કરી છે. આ વાત જામનગરની. હવે જામનગરના જો એકવાર આંકડા પર નજર કરીશું તો 64 માંથી 60 જેટલી બેઠક ભાજપ, 2 બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. જેલમાં બંધ ગુનેગારો પણ કે જેમને પણ જનતાના આશીર્વાદ મળ્યા છે. ગુજસી ટોકના આરોપીઓ જેમણે જનતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તો હવે આ પરિણામો આવતા ચિત્ર ક્લિયર થઈ ચૂક્યું છે. અલ્તાફ ખફી કોંગ્રેસ અને અસલમ ખિલજી કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા છે. મહાનગરપાલિકાના 16 જેટલા વોર્ડ પૈકી 15 વોર્ડમાં ભાજપની જીત થઈ છે. તો આમ આદમી પાર્ટીને 2 બેઠક અને કોંગ્રેસને પણ 2 જેટલી બેઠકો મળી છે. આ ચિત્ર જામનગરનું. જેલમાં બંધ ગુનેગાર કે જેમને પણ 2 જેટલી બેઠક પર જનતાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
Delicious flavors.